શું પેપર ફોડવું એ લાયકાત છે? શું લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા માટે લાલ જાજમ બિછાવવામાં આવી રહી છે? જેમના હાથે પેપર લીકના ડાઘા લાગેલા છે, એમના જ હાથમાં સંગઠનની કમાન. એક બાજુ મહેનતુ યુવાન નોકરી માટે વલખા મારે છે અને બીજી બાજુ પેપર લીકના આરોપીઓને પદના પાવર મળે છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જેને સળિયા પાછળ હોવું જોઈતું, તેઓ હવે હોદ્દાની ખુરશી પર બિરાજમાન થયા છે. આજે સવાલ એ છે કે શું સત્તામાં બેઠેલા શાસકોની સિસ્ટમ આટલી લાચાર છે કે તેમને આવા ડાઘે ચહેરાઓ સિવાય બીજા કોઈ કાર્યકર્તા મળતા નથી? નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. લોકશાહીમાં રાજકીય પક્ષો એ આશા અને વિશ્વાસનું પ્રતીક હોય છે, પરંતુ જ્યારે આ પક્ષો કોઈ ગંભીર ગુના અને આરોપીઓને મહત્વના પદ પર બેસાડે, ત્યારે આ જનતાના મનમાં અનેક સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે એવી નિમણૂકની જેણે આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરતા લાખો ઉમેદવારોની લાગણી દુભાય તેવા એક નિર્ણયનું આજે આપણે એનાલિસિસ કરીશું. આરોપીઓને મળ્યું સન્માન. તાજેતરમાં ભાજપના પ્રાંતિજ તાલુકાના સંગઠનમાં નિમણૂક કરવામાં આવી છે, જેમાં બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની પસંદગી કરવામાં આવી છે. આ નામ સામાન્ય લાગે છે, પણ આ નામ પાછળ જે ઇતિહાસ છે તે ચોંકાવનારો છે. ભૂતકાળનું કલંક. 29 જાન્યુઆરી 2023 આ એક કાળો દિવસ હતો જ્યારે વડોદરાના જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. લાખો યુવાનોની આશા પર પાણી ફરી વળ્યું હતું. ATSની કાર્યવાહી. આ કેસમાં રાજ્યની એન્ટી ટેરરિસ્ટ કોડ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમના હાર્દિક શર્માનું નામ સામેલ હતું. જે વ્યક્તિ પર લાખો પરિવારની આશા તોડવાનો આરોપ છે, તેને આજે સંગઠનના મહત્વનું પદ મળી રહ્યું છે. પરંપરા કે ભૂલ? માત્ર હાર્દિક શર્મા જ નહીં, આ અગાઉ બાયડ શહેરના યુવા મોરચાના પ્રમુખ પદે રહેલા આકાશ પટેલનું નામ પણ પેપર લીકના આરોપી તરીકે સામે આવ્યું હતું. આ કોઈ છૂટીછવાઈ ઘટના છે કે પછી વ્યવસ્થિત રીતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને પક્ષના સ્થાન આપવાની પરંપરા શરૂ થઈ છે? આ નિમણૂક બાદ હવે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, જે જવાબ સંગઠનના હોદ્દેદારે આપવો જ પડશે. ચકાસણીમાં ક્યાં ચૂક થઈ? જ્યારે પણ કોઈ વ્યક્તિ સંગઠનમાં પદ આપવામાં આવે ત્યારે તેના ભૂતકાળ અને કેરેક્ટર સર્ટિફિકેટની તપાસ કેમ કરવામાં આવતી નથી? યુવાનોને શું સંદેશ? જે યુવાન દિવસ રાત એક કરીને સરકારી નોકરી માટે મહેનત કરે છે, તેમને આ નિમણૂક જોઈને શું લાગશે? શું પેપર ફોડનારો રાજકીય રક્ષણ હેઠળ છે? નિષ્ઠાવાન કાર્યકરોની ઉપેક્ષા. શું આ પક્ષ પાસે કોઈ એવા નિષ્ઠાવાન અને ડાઘ વગરના કાર્યકર્તાઓ નથી જેમને આ પદ સોંપી શકાય? કે પછી ભંડોળ અને વગ સામે પક્ષે ઘૂંટણ ટેકવી દીધા છે? તંત્રની નૈતિકતા ક્યાં? એક તરફ સરકાર પેપર લીક વિરુદ્ધ કડક કાયદા લાવવાની વાતો કરે છે, તો બીજી તરફ તે જ પક્ષનું સંગઠન આવા તત્વોને હોદ્દા આપીને નવાજશે, તો કાયદાનો ડર કોને લાગશે? રાજકીય વગ અને નૈતિકતાનું પતન. આ કોઈ એક વ્યક્તિની નિમણૂકનો વિષય નથી, પણ આ સિસ્ટમની માનસિકતાનો વિષય છે. પેપર લીક થવાથી માત્ર પરીક્ષા રદ નથી થતી, પણ એક આખી પેઢીનો વિશ્વાસ તૂટે છે. જ્યારે કોઈ આરોપીને પક્ષમાં હોદ્દો મળે છે, ત્યારે આ તપાસ એજન્સીઓ પર પણ દબાણ ડાવવાની શક્યતાઓ નકારી શકાતી નથી. તંત્રએ સમજવાની જરૂર છે કે જો ગુનેગારો સન્માન મળશે તો સમાજમાં ખોટો દાખલો બેસશે. સંગઠનના ટોચના નેતાઓએ આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ કે શું તેમના માટે જીત અને સંગઠનનું માળખું એ યુવાનના ભવિષ્ય કરતા વધારે કિંમતી છે? શું આ નિમણૂક પાછી ખેંચવામાં આવશે કે પછી ભૂલથી થઈ ગયું કહીને પડદો પાડી દેવાશે? સવાલ એ નથી કે પદ કોને મળ્યું, સવાલ એ છે કે પદ કેવા લોકોને મળ્યું. જો પેપર લીકના આરોપીને સત્તાના કેન્દ્રમાં બેસશે તો ભવિષ્યમાં પારદર્શક પરીક્ષાઓની આશા રાખવી વ્યર્થ છે. આશા રાખીએ છીએ કે સંગઠન આ ભૂલ સુધારશે અને યુવાનના વિશ્વાસને ફરીથી સ્થાપિત કરશે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023માં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવેલી, જેની અંદર પેપર લીક થયેલા અને લાખો યુવાનોને પરીક્ષાની અંદર ખૂબ મોટું નુકસાન થયેલું, જેની અંદર આરોપી તરીકે જેઓનું નામ છે તેઓ આકાશ પટેલ, જેઓને બાયડ તાલુકાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટાચારથી તય હોય, આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માગે છે એ સમજ પડતી નથી, જેના કારણે અરવલ્લી જિલ્લા સહિત કેટલાય લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે. શિક્ષિત બેરોજગાર યુવાનો જ્યારે રોજગારી માટે આમ તેમ મહેનત કરતા હોય, રાત દિવસ મહેનત કરતા હોય, ત્યારે આવા પેપર લીકની અંદર જોડાયેલા લોકોને હોદ્દા આપી અને ભારતીય જનતા પાર્ટી પોતાની જે છબી છે એ લોકોની અંદર એવી ઉપસાવવા માગે છે કે ભ્રષ્ટાચારથી આ ભાજપની સરકાર મસ્ત છે.
આવા જ ઉદ્યોગ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો PS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.